જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક. નાઉ લેટ્સ ટોક અબાઉટ 25th ઓગસ્ટ 2024. એક ખૂબ સુંદર દિવસ જેમાં ન ધારી શકીએ એવી મેમરીઝ બની ગઈ. સો લાઇક આઈ સેડ અર્લિયર, મહારાજ સાહેબને સંઘ વતી વિનંતી કરવા અને ફાઇનલ ડેટ્સના મુહૂર્ત માટે અમદાવાદના મેમનગર સંઘમાં આપણા 25 થી 30 કુટુંબીજનો પધાર્યા હતા. 31 ઓગસ્ટથી પર્યુષણ પર્વ શરૂ થવાનો હતો, એટલે મેમનગર સંઘમાં પણ પર્યુષણના ચડાવવાનો કાર્યક્રમ ચાલુ હતો અને આપણા સંઘના કુટુંબીજનોએ વાંચતે ગાજતે પ્રવેશ કર્યો. મહારાજ સાહેબે મોટા સુરકા જૈન સંઘનું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપ્યું અને છરીપલેજ સંઘ વિશે બી વાત કરી. આપણા સંઘના ઉત્સાહ જોઈને ન ધારી શકીએ એવી એક ઘટના બની. આપણા ઉત્સાહ અને પાસની સ્ટોરીઝ જાણીને શ્રી મેમનગર જૈન સંઘને પણ પ્રેરણા મળી અને તે લોકોએ બી એક છરીપલેજ સંઘ લઈ જવાનો વિચાર કર્યો. ક્યારેય આપણે વિચારી શકીએ કે આપણો સંઘ નિમિત્ત બને કોઈ બીજા સંઘને પ્રેરણા આપવા માટે? સાહેબ, બિલીવ ઇટ ઓર નોટ, 2025માં જાન્યુઆરીના મહિનામાં આપણા જ મહારાજ સાહેબની નિશ્રામાં આપણો સંઘ શરૂ થાય એના થોડા જ દિવસ પહેલાં પાલિતાણાથી શરૂ થઈ 12 ગામની જાત્રા કરી ઘેટીપાક સુધીનો છરીપલેજ સંઘ શ્રી મેમનગર જૈન સંઘે લઈ જવાનું નક્કી કર્યું છે. કદાચ આ નવી રિયાલિટી છે. આપણું દેરાસર થોડા જ વર્ષોમાં તીર્થ સ્વરૂપ બનશે. પ્રેરણા આપવી એ તો આપણી રિસ્પોન્સિબિલિટી બની જશે. અને આપ સૌને મારું નિમંત્રણ છે કે આપણા સંઘને મોટિવેશન આપે કે ભવ્યથી ભવ્ય ઇવેન્ટ્સ કરીને જીન શાસનના કાર્યો કરતા રહે. અરે વેટ, 25 ઓગસ્ટ હજી પૂરી નથી થઈ. એ દિવસે સંઘના કુટુંબીજનોને એક સુંદર એક્સપિરિયન્સ મળ્યો, હજુ એક સુંદર એક્સપિરિયન્સ મળ્યો. બટ એની વાત કરું એ પહેલાં મેમનગર સંઘના મુહૂર્ત પ્રદાનનો એક વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. વિડીયો શેર કર્યા પછી આઈ વિલ બી બેક સૂન. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.